આ છે પેપર. આ વખતે તો પોલીસમાં હું. બરોબર છે જય હો. હે ગાઈઝ, હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધાય? તો ઘણા સમયથી જેની રાહ હતી એ હવે ઘડી આવી ગઈ છે. એટલે કે જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હતી એ હવે આજે 14 તારીખ છે ને કાલે 15 છે, એટલે કાલે એ મારી એક્ઝામ છે. અને તમને બધાને ખબર તો હતી જ કે હું ગ્રાઉન્ડ પાસ થઈ ગયો હતો. તો હવે થોડીક સપટીક મેં લેખિતની તૈયારી પણ કરી હતી. ગ્રાઉન્ડની તૈયારી તો કરી જ હતી, પણ લેખિતની તૈયારી કરી હતી. તો હવે કાલે એક્ઝામ છે, જોઈએ એક્ઝામમાં શું થાય છે, એ પાસ થાય છે કે ફેલ થાય છે. આવડશે તો પાસ થઈ જશું, ફેલ થાય તો બીજી પરીક્ષાની કંઈક તૈયારી કરશું. અને જો તમે બધા મને સપોર્ટ કરશો તો આપણે કાંઈ એક્ઝામ દેવાની જરૂર પડશે જ નહીં. આપણે બ્લોગમાં જ આગળ વધવું છે, પણ તમે સપોર્ટ કરો તો. કાંઈ તમે સપોર્ટ કરતા તો નથી એવું લાગે તો છે, કેમ કે કાંઈ લાઇક કરતા નથી, સબસ્ક્રાઈબ કરતા નથી. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે થઈ જશે બધું. તો હાલો હવે હું તૈયાર થવા જાઉં. મારે 1 વાગ્યાની બસ છે, આજે બસમાં જવાનું છે. હાલો તો જોડાયેલા રહેજો આપણે બ્લોગમાં, મજા આવવાની છે. હાલો હવે જઈએ આપણે. હું અત્યારે સીધો જાઉં નાવા અને પછી જઈએ આપણે બસ સ્ટેશને. તો ગાઈસ, આ છે મારા કપડાં, આ શર્ટ છે, આ પેન્ટ છે, આ ઘડિયાળ છે, અને આ બેગમાં થોડુંક આપણે પેક કરી દીધું છે. ટુવાલ છે, એક શર્ટ છે, અને રાતે નાઇટમાં પહેરવા માટે છડ્ડો પણ છે. આમ તો મારી એક્ઝામ કાલે જ છે, પણ હું એક દિવસ વહેલો વયો જાઉં છું. મારા માસી ત્યાં રાજકોટ રહી છે ને, તો જઈને ત્યાં રહેવાનું છે ને પછી બીજા દિવસે સવારે સીધો એક્ઝામ દેવા વયો આવવાનું છે. અને પછી ત્યાંથી 5-6 વાગે પછી ત્યાંથી રિટર્ન બસમાં ઘરે આવવાનું છે. તો ગાઈસ, હું તૈયાર થઈ ગયો છું અને હાલો હવે હું નીકળું. હવે જઈ સીધા ડેપોએ. મમ્મી હું જાઉં છું. હો, નિરાતે પેપર લખજે. એ તો ગાઈસ, મારા મામા મને મૂકવા આવે છે. હવે જઈ સીધા ડેપોએ. તો અમે આવી ગયા છીએ ડેપોએ. તો ગાઈસ, હું મારી બસની વાટે ઊભો છું. બસ કાજી આવી નથી, અહીંયા આવશે. આ બે ભાઈઓ મારી હારે છે પરીક્ષા દેવામાં. આ બસ અમારી છે, ઘરની કરેલી કા કુંડલાથી જ. સ્ટોરી બોરી મૂકી ગયો હે ઓકે. ઈ ભાઈ મારી હારે છે એક્ઝામ દેવા. હા ભાઈ હારે છે. તમારી એક્ઝામ જ છે ને? ના, ઈ એક્ઝામ નથી. ગાઈસ, હું હવે રાજકોટમાં નાગરિક બેંક પાસે ઉતરી ગયો છું. અહીંયા મારા માસા મને લેવા આવવાના છે. બસ એની વાટ જોઉં છું હવે ક્યારે આવે એ. આ છે એનું લોકેશન. તપી ગયો યાર બસમાં. કેટલો બફારો, કેટલી ગરમી થાય. તો ગાઈસ, મારા માસા આવી ગયા છે. હવે અમે જઈએ છીએ એમના ઘરે.
હવે જવાનું અહીંથી લિફ્ટમાં. હાય. હા બોલ. ये गाइस गुड मॉर्निंग, वेलकम टू माय यूट्यूब व्लॉग. तो गाइस मैंने शुरुआत की है व्लॉग की. રોમીને હાય કહી દે. हाय रोबी. હા ભાઈ ઈ જોવે છે તારા, ઈ વ્લોગ જોવે છે ને મારા, તને જોશે. ફરી વાર કર. હા છે ને તો બોલો લેવો. કરી તો કેમ કરવાનું? ઈની મીની જે. તો મિત્રો આપણે ગુજરાતી બોલવામાં ફાફા પડતા હોય, પણ આ ઇંગ્લિશ બોલી જો. બોલે. And this flights people that for 242 people that Air India flight 745 to crash in Doctor Hostel, and the so many people of the death and the shocking talk of the world. બાલ્કની માંથી વ્યૂ આવે એ જો ખાલી. ઓ ભાઈ પણ કબૂતર ચરકી જાય છે, બહુ ઈ ધ્યાન રાખજો. ઓ ભાઈ ભાઈ જો આવું કાલે આવું ને આવું રહ્યું તો એક સમજાવવા કોણ જશે? એવી વીજળી છે, જો તો કરી ભૂખા કાઢે. અરે ભાઈ 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 તુફાન આવ્યો, તુફાન રાજકોટમાં. આ જો ખતરો કે ખિલાડી બધા ભારે નીકળ્યા છે. ઓહો આમ તો જો આ બાજુ કઈ દેખાતું જ નથી, કેવો વરસાદ આવતો. આ લોકો મજા લઈ જો. એ બીક લાગી એ તો ગાઈસ સવારના 5:30 થઈ ગયા છે અને હું જાગી ગયો છું. હવે અત્યારે નાહી ધોઈને પછી સીધો જઈશ કોલેજે, જ્યાં મારે એક્ઝામ દેવાની છે. હાલો નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ. અત્યારે જો કેવું શાંત વાતાવરણ છે એકદમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોઢું નથી ધોવું? હમણાં જોઈશ. આજે સન્ડે છે એમ ને, રજા? તો હાલો મિત્રો, હવે હું જાઉં એક્ઝામ દેવા. માવો બનાવવાની નિંજા ટેકનિક. આ છે મારી કોલેજ. હવે હું જઈશ એક્ઝામ દેવા અને આવીને બ્લોગ કન્ટિન્યુ કરીશું. હાલો હું જાઉં છું ક્લાસમાં. ગાઈસ હવે હું એક્ઝામ દઈને જાઉં છું ઘરે. જાઉં ને ઘરે? મને લેવા આવ્યા છે અને આ એક્ઝામનો રિવ્યુ હું તમને ઘરે જઈને આપું. પેલા હવે જવું છે ક્રિસ્ટલ મોલમાં. થોડોક આંટો મારીએ ને.
ઊભા રહેજો. મજા આવે? તારે મને પૂછવાનું હોય કા? પૈસા આવે તો આવું સકવું હાટું લેવું જો મસ્ત. જમાવટ છે હો પણ ક્રિસ્ટલ મોલમાં મજા જ આવે. બસ ખાલી એસી ચાલુ નથી. પંખો છે મોટો જબરો, પણ એની બધી હવા નીચે જાય છે, ઉપર તો કાંઈ આવતું નથી. मालिश कैंप के और भाभी गेम जोन था वो बंद था तो वापस नीचे आ गए और अब जा रहे हैं सीधा તો હવે મોલમાં કોરે કોરો આંટો મારીને હવે જઈએ છીએ ઘરે. જવું ને? जाओ ઘરે ફૂગવું એટલી વાર છે, પછી કહું તમને કેવું પેપર ગયું. આ છે પેપર. આ વખતે તો પોલીસમાં હું નહીં જ ભેગું થાય ભાઈ, નહીં આવું કાંઈ. આમ હોયેલા ભલા માણા યાર. 40 પેજના ક્વેશ્ચન પેપર હોતા છે, સમજો તો ખરી. 40 પેજનું ક્વેશ્ચન પેપર. અત્યાર સુધી કોઈ દી બીજી સપ્લી લીધી નથી. 40 પેજનું ક્વેશ્ચન પેપર કેમ ભેગું કરવું યાર? અઘરું એટલે ભાઈ. હવે હું મારા ઘરે જઈને મારા પપ્પાને કહી દઈ ક્યાંક આજુબાજુમાં ક્યાંક ભાગ્યું રાખી દો. હું વિયો ત્યાં પાણી વાળવાનું, ખેડવાનું, હાથી હાંકવાનું બધું. કમારા માસી રહીને આવ્યો છે એટલે આ ભેગું થાય. 40 પેજનું ક્વેશ્ચન પેપર, 200 માર્ક. ભૂકા બોલી ગયા યાર. કેટલુંક વિચારવું, કેટલુંક લખવું, કેટલાક ટીક કરવા. ટીક કરીને થાકી ગયો. તો હવે જોઈ છે, આપણી મહેનત આપણે કરી છે. વાંચ્યું તું જે મેં એ થોડું પૂછાણું છે, તોય મને જે આવડ્યું મેં ટીક કર્યું છે. હવે રિઝલ્ટ આવે ત્યારે જોઈ શું થાય છે. પાસ થાય છે કે ફેલ થાય છે. પાસ થાય તો સારામાં સારું મોજ પડી જશે, ને ફેલ થાય તો હું કોકા તો મારી સી જદાઈ તો સી વધારે જદાય બીજું હું. હાલો તો હવે થોડોક હું આરામ કરી લઉં, થોડોક ફ્રેશ થઈ જાઉં. હવે પછી અહીંથી સીધું જવાનું છે ડેપોએ, અને પછી નથી સીધું જવાનું છે ઘરે. ચાલો. તો આ રિઝનિંગનો દાખલો આ કેમ ગણવામાં જવું? તો આ ભૂકા બોલી જાય મરી જાય. આ રિઝનિંગનો દાખલો પછી હજી એક બતાવું જાઉં. ક્યાં ગયું? ઉભા રહેજો. તો આ જો સવાલ એકનો એક જ છે. શબ્દના અર્થને ધ્યાનમાં લઈ યોગ્ય વિકલ્પ ઓળખો. સવાલ બધામાં એકનો એક. ક્વેશ્ચન એ હરખ્યા બેન, જો આમાંથી જવાબ દેવો કે નો, આમાંથી જવાબ આપવો કે નો, એ આપવો, બી આપવો, સી આપવો, ડી આપવો, બધું હરખ્યું છે. માહિતી પોલીસમાં આવી કોઈક સિક્યુરિટીમાં રાખે ને તો એ બસ છે યાર. હવે આવું હોય યાર. આવું હોય. તારે હું બનવું મોટું થઈને? बिजनेसमैन. આ બિઝનેસમેન જ બનજે. हाँ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરતો જ નહીં કરતો. તો ગાઈસ, હવે હું મારા મશીન ત્યાંથી નીકળી ગયો છું ઘરે જવા તરફ. હાલો હવે ધીમે ધીમે જઈએ ઘરે. તો ગાઈસ, હું મારા ભાઈબંધ હારે જાઉં છું. હવે થોડોક રખડી લઉં, પછી જાઉં તો ડેપો આવી જુડિયો. જો તમે સપોર્ટ કરશો ને સબસ્ક્રાઇબ કરશો ને તો આ બિલ્ડિંગમાં એકવાર ફ્લેટ લેવો છે આપણે. જુડિયોમાં જે જોતું તેવું કંઈ મળ્યું નથી. આ નીચે તો ગાઈસ, હું આવી ગયો છું ડેપોએ, અને હાલો હવે જઈએ અંદર ડેપોમાં. વાંધો નહીં આવી તો
તો ગાઈસ હું આવી ગયો છું નાવલીમાં. હવે હું જાય ત્યાંથી સીધો ઘરે અને આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો મળીએ હવે નવા બ્લોગમાં. બાય બાય.